હિંમતસિંહના હાથમાં નથી વીટી કે નથી વેડલા. અને હરિવર સોના રૂપામાં સંતાઈને મંદિરમાં મુરલી વગાડતો બેફિકરો બેઠો છે કે હિંમતસિંહ, લોકોને લૂંટતા તારી નજર મુરલીધરના મંદિર પર પડી? હા સાધુડા, મને થયું કે બે હાથવાળાને લૂંટવા કરતા એકવાર 1000 હાથવાળાને લૂંટીએ તો જિંદગી ભરની લાપ મટે. હિંમતસિંહ, બંદૂકની અણી દેખાડીને મુરલીધરના આભૂષણ લૂંટવાની આશા કરતા હો તો અહીં લોહી રેડાશે. એ તેરી કી, એટલે તંબુરો વગાડનાર બાવો શું કોઈ ચમત્કાર સર્જવાનો છે? અરે મૂર્ખ, લોહી છાટીશ તો તારા લુગડા બગડશે, એની કરતા એક કોર ઉભો રે. નકામી મારી ગોળી બગડશે ને બંદૂક પાપમાં પડશે. પાપિયા, મારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી મુરલીધરના ઘરેણાને તું હાથ નહીં લગાડી શકે. હિંમતસિંહ, હવે હું ઘરેણા નહીં લૂંટું બાવા. ઘરેણાનું પોટલું તારા હાથે જ બાંધી દે, નહીં તો તાણ ગણતા સુધીમાં તારી આ ફટાકડીને ફૂંકી દઈશ. 1 2 ચટકર સાધુ, નહીં તો નહીં બાપજી નહીં. મારા પ્રાણ કરતા મુરલીધરના મોલ મોઘા છે. અરે વાહ, જુવાની ભેગી ખુમારીએ ભરેલી છે. ઝટકર સાધુ, નહીં તો નહીં હિંમતસિંહ, નહીં. અરે વાહ ભાઈ વાહ, રૂપના ઘડનારાએ તને નવરા બેસીને ઘડ્યા છે. પણ એ આવા રૂપ મુરલીધરના મંદિરમાં ન શોભે સલૂણી. અરે આવા રૂપ તો મહેલાતોમાં શોભે. કોણ? બુઢ્ઢા તું? સાથીઓ, જોઈ શું રહ્યા છો? તૂટી પડો ને લૂંટી લો. બુઢ્ઢા, આજ તો તે મારો ખેલ બગાડ્યો છે. પણ હું તને કહી દઉં છું કે હિંમતસિંહ પોતાના મનનું ધાર્યું કરે છે. હું તને જોઈ લઈશ. બાપુ, બાપુ, પરમેશ્વરની એ પત રાખનાર પ્રસાદ તો લેતા જાઓ. કઈ શક્તિને કારણે હિંમતસિંહ જેવા ડાકુએ તમને જોઈને ભાગી ગયો? તમે ખરે વખતે ના આવ્યા હોત તો ન જાણે શું થાત.
આજ તો તને જીવતો જવા દઉં છું. જા. રામભાઈ, હવે આ ઓઢણાની આડને આગી કરો, નહીં તો તમારી અણિયાળી આંખીઓને ઘૂંઘટના ઘેન ચડશે. લાજ અને મર્યાદા તો સ્ત્રીનો ધર્મ છે, પણ એટલું પૂછી શકું કે આ અડધી રાતે રામબાઈને બચાવવા તમે ક્યાંથી આવી પૂગ્યા ધણી? ધણી કહો છો તો ધણીનો કોઈ ધર્મ હોય છે. એ ધર્મ ગણો તો ધર્મ, અને આપણા પ્રેમની શક્તિ ગણો તો એ શક્તિના સાદે કોઈ મૂંગો માનવી મને અહીં તેડી લાવ્યો. મૂંગો માનવી? એ જ જેનો જમણો હાથ લખવાથી? હા, તે જ. એનું નામ તો હું નથી જાણતો, પણ હમણાં જ મારી સાથે હતો. પરોપકાર કરીને ક્યાંક ચાલ્યો ગયો. ઓળખી ગઈ. એ જ જેને મંદિરમાં એક દી મારી આબરૂ બચાવી હતી. મેં સાંભળ્યું છે કે તમે મંદિરમાં એક તારો લઈ મુરલીધરના ગુણ ગાઓ છો ત્યારે મીરાથી એ રૂડા લાગો છો. તમને ભક્તિભાવનો અભાવ તો નથી ને ધણી? આપણને જન્મ દેનાર જગદીશ્વરના ગુણ ગાવાથી જ અભાવો રાખે છે. એનો ફેરો ફોગટ જાય છે રામભાઈ. મારો ફેરો તો તમને બાળપણમાં પરણીને પૂરો થયો છે. પરંતુ મારો ફેરો ત્યારે ફળશે જ્યારે આણું વળીને તમે મારે ઓરડે પધારશો રામભાઈ. હવે તો આપણા મેળાપ વચ્ચે રહેલી થોડી રાતો એ વસમી લાગે છે. તમે તો વસમી રાતોના વિચાર કરીને જાગતા સુવો છો, પણ આ જગતમાં ઘડી ભરનો ભરોસો નથી ધણી. પલમાં બધું જ પલટાઈ જાય છે. પરંતુ મારી રામબાઈ નહીં પલટાય એનો મને વિશ્વાસ છે. વિશ્વાસ કરતા ક્યાંક છેતરાઈ ન જતા? એકવાર તો મેળે મળવાનું વચન દઈને છેતર્યો હતો, અને હજી એ છેતરપિંડી કરવી હોય તો મારી ના નથી. પણ એટલું યાદ રાખજો કે ગોવિંદ એક ભવમાં બે ભવ નહીં જીવે. મુરલીધરના મંદિરે લીધેલું એક પતિવ્રતાનું વ્રત આ ભવમાં નહીં તૂટે. કળિયુગમાં આવા કારમાં વ્રત લેશો ને જગતને જાણ થશે તો લોકો હાસી કરશે. અરે તમારી હાંસી થશે. ધણી, બાપુએ અજવાળી આઠમના આણાનું મુહૂર્ત કરાવીને મોકલાવ્યું છે રામભાઈ. આવતી પૂનમે હું અને તમે એક જ ઓરડે હશું.